તો પાટણના જૂના બસ સ્ટેશન રોડ પર હોબાળો થયો છે। પાર્કિંગને લઈને ભગવતીનગર સોસાયટીના રહીશોએ રસ્તો રોકી રામધૂન બોલાવી સોસાયટીના ગેટ પાસે અજાણ્યા લોકોએ વાહનો પાર્ક કરી દેતા સોસાયટીનો ગેટ બંધ થઈ ગયો હતો। રહીશોએ અવારનવાર રજૂઆત કરવા છતાં દવાખાને આવતા લોકો પાર્કિંગ કરે છે, જેના કારણે લોકોએ હલ્લાબોલ કર્યું। પોલીસ ઘટના સ્થળે આવી અને મામલો શાંત પાડ્યો। પોતાના વ્હીકલો લઈ જે બહારથી આવે છે દર્દીઓ એમને સાધનો અહીંયા મૂકી દે છે અને ત્યારબાદ ભગવતીનગરની અંદર જવા માટે કોઈ રસ્તો રહેતો નથી। આ જ કારણે આજે અમારી જ ગાડીઓ ભગવતીનગરની બહાર ટ્રાફિકમાં ફસાયેલી છે। તો ગુજરાત પ્રોહિબિશન એક્ટના ભાગોની બંધારણીય માન્યતાઓને હાઈકોર્ટમાં પડકારાઈ છે। પરફ્યુમ ઉત્પાદકોએ ગુજરાત સરકારની દખલગીરીને ચેલેન્જ કરી છે। પ્રોહિબિશન વિભાગે એકમોને પ્રોડક્શન બંધ કરવા દબાણ કરી 10 એકમો પાસે સુપરવિઝન ફી માંગી હોવાનો આરોપ લગાવ્યો છે। ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ કરતા પરફ્યુમ ઉત્પાદકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં ગુજરાત સરકારના પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગની સુપરવિઝન ફી મંગાઈ રહી હોવાની દલીલ કરાઈ છે। જે આલ્કોહોલ હ્યુમન કન્ઝમ્પશન નથી તે આલ્કોહોલનો ઉપયોગ પરફ્યુમ બનાવવાના કાચા માલ તરીકે કરાય છે તેવી રજૂઆત કરવામાં આવી। ત્યારે હાઈકોર્ટે આ કેસમાં કેન્દ્રને પ્રતિવાદી બનાવવાની સાથે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે। આ મામલે વધુ સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરાશે। તો મહત્વનું છે કે એકમોના પ્રોડક્શન બંધ કરવા માટે દબાણનો આરોપ લગાવવામાં આવ્યો છે। 10 એકમો પાસે સુપરવિઝન ફી માંગ્યાનો આરોપ છે। તો મહત્વનું છે કે કેસના પ્રતિવાદી બનવા કોર્ટનો આદેશ છે। કેન્દ્રને આદેશ કરવામાં આવ્યો છે, રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં ચેરમેન અને કોર્પોરેટર વચ્ચે તડાફડી થઈ હતી। સોસાયટીઓમાં કાળું પાણી આવતું હોવાની ફરિયાદ મુદ્દે બોલાચાલી થઈ હતી। કાઉન્સિલ જાગૃતિ કાકાએ વિસ્તારની સમસ્યાની રજૂઆત કરી હતી। તો સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિના કામો મંજૂર નહીં થવા દેવા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો પાણીની સમસ્યા મામલે રજૂઆત કરવા ગયા હતા તે સમયે આ દ્રશ્યો સામે આવ્યા। આગળ વાત કરીએ તો અનોખા અંદાજમાં ચા બનાવીને જાણીતા બનેલા સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ચાયવાલાએ સુરતની મુલાકાત લીધી હતી। તો મોટી સંખ્યામાં લોકો પણ તેમને જોવા માટે પહોંચ્યા હતા। સાથે જ ડોલીએ કમિશનર કચેરીની પણ મુલાકાત લીધી હતી। કમિશનર કચેરીમાં પણ ડોલી ચાયવાલા 5 બાઉન્સરની સાથે પહોંચ્યો। આખરી ટ્રેનિંગ લીધેલા પોલીસકર્મીઓ વચ્ચે પણ ટ્રેનિંગ વગરના બાઉન્સર્સ જોવા મળ્યા હતા। તો સાથે જ ડ્રગ્સથી દૂર રહેવા માટે યુવાનોને અપીલ પણ કરી હતી। તો ડોલીના બાઉન્સર્સની સાથે ઘર્ષણની ઘટના પણ સામે આવી હતી। नमस्ते सूरत, मैं हूँ नागपुर का डॉली चाय वाला। आपके शहर में आया हूँ पहली बार सूरत में। सूरत शहर पुलिस आप ड्रग्स के खिलाफ बहुत अच्छा काम कर रहे हैं। आप सभी से रिक्वेस्ट है कि आप ड्रग्स वगैरह मत लीजिए और पुलिस को सहयोग कीजिए। ड्रग्स आपके और आपके परिवार के लिए हानिकारक है। से नो टू ड्रग्स। जय हिंद। તો ગીર સોમનાથના વેરાવળમાં ખતરનાક કોબરા સાપ ટ્રાન્સફોર્મરની પેટીમાં ઘૂસી ગયો। રાજમહેલ રોડ પર વીજ ફોલ્ટ સર્જાતા કર્મચારીઓએ ટ્રાન્સફોર્મર નીચે આવેલી ફ્યુઝની પેટી ખોલી, જેમાંથી મોટો કોબરા સાપ ફૂફાડા મારતો જોવા મળ્યો, જેને લઈને વીજ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા। સાપને પકડવા માટે ઝડપથી સ્નેક કેચરને જાણ કરવામાં આવી અને કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વીજ ટ્રાન્સફોર્મરમાં સાપ હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। તો સાપ પકડમાં આવી જતા વીજ કર્મચારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। તો કામ કરવા માટે આવેલ હતા, પેટી ખોલી તા કોબરા નાખ જોવા, પછી પકડવા વાળાને બોલાવ્યા ભાઈ હા પાવર બંધ કરો। આ ઝેરી સાપ છે, કોબરા જાતિનો સાપ છે અને બહુ આની અંદર ઝેર આવે એટલે આ જીવીવાળાનું કામ રોકાયેલું હતું। પહેલાં તો આપણી બાઇક હોય ને તો સવારે નીકળો તો થોડુંક લીવર દઈને એને સ્ટાર્ટ કરવાની, જેથી કરીને બાઇકની અંદર હતી અને વધારે આ પ્રકારના સાપના કેસ બને। અને તમારા ઘરની આજુબાજુમાં ચોખ્ખાઈ રાખવાની,
જેથી કરીને સાપ અંદર ન આવે. તો ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. आज पूरा विश्व ग्लोबल वार्मिंग की चुनौती का सामना कर रहा है. न्यूज़ 18 नेटवर्क ने इस चुनौती से निपटने वन ट्री प्रोजेक्ट की सराहनीय पहल की है. हमारे लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने देशवासियों को अधिक से अधिक पेड़ लगाने प्रेरित किया है. हमें अपने पर्यावरण को बचाने के लिए पेड़ लगाना बहुत ही जरूरी है. आने वाली पीढ़ी को एक स्वच्छ और सुंदर वातावरण देना हम सबका दायित्व ही नहीं, जिम्मेदारी भी है. मैं सभी नागरिकों से अनुरोध करना चाहूँगा कि न्यूज़ 18 नेटवर्क से इस पहल को अभियान में बढ़ चढ़कर सहयोग करें. कम से कम एक पेड़ जरूर लगाएं. પરેશાન. વેરાવળમાં ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ. સટ્ટા બજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ, તપેશ્વર રોડ સહિતની બજારોમાં પાણી ભરાયા. ભારે વરસાદના કારણે તપેશ્વર મહાદેવના મંદિરમાં પણ પાણી ઘૂસ્યા. ગીર સોમનાથના વેરાવળ તાલાલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વીજળીના કડાકા સાથે પડ્યો ધોધમાર વરસાદ. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ. સૌથી વધુ વેરાવળમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. સૂત્રાપાડામાં 2 ઇંચ, ગીરગઢડા, તાલાલામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. વેરાવળ અને તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં વોકડા વહેતા થયા. અમદાવાદમાં વરસાદે તંત્રની મોન્સૂન કામગીરીની પોલ ખોલી. ત્રાગડ વિસ્તારમાં ગરનાળામાં હજુ ભરાયા છે વરસાદી પાણી. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. વરસાદના લીધે સોમવારે ગરનાળું કરાયું હતું બંધ. ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ બાદ નદી નાળામાં નવા નીર. નેત્રંગના ધાણીકુંટ ગામે આવેલા ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ધાણીકુંટ ગામના સૌંદર્ય સાથે રોમપોલ ધોધ ઓવરફ્લો. ધાણીકુંટ ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વરસાદથી રોમપોલ ધોધ ઓવરફ્લો થતા સોળે કળાએ ખીલી ઉઠ્યો. સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વિજયનગરની નદીઓમાં થઈ પાણીની આવક. પુણ્યશીલા અને હેરમાતા નદીઓમાં પૂર. નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી. રાજસ્થાનના હર્ષાવાડા, બેડા, રાણી સહિતના ગામો તેમજ વિજયનગરમાં ભારે વરસાદને લઈને નદીઓ બંને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. દ્વારકામાં મેઘાનું દે ધનાદન. નદીઓ ગાંડી તૂર, ખેતરો પાણી પાણી. લાંબા વિરામ બાદ દ્વારકા પંથકમાં ફરી મેઘ સવારી આવી પહોંચી છે. વહેલી સવારથી જ દ્વારકા, જામખંભાળિયા, કલ્યાણપુર સહિતના પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. મેઘરાજાએ ગણતરીની કલાકોમાં જ 5 ઇંચ જેટલું પાણી વરસાવી દેતા આ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદી નાળાઓ છલકાઈ ગયા. મોટા અસોટા ગામે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરો પાણીમાં તરબોળ થયા. મોટા અસોટા, વિશોત્રી સહિત ગામે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતોની મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો. પુલ પર નદીના પ્રચંડ પ્રવાહના દ્રશ્યો છે દ્વારકાના સામોર ગામના. અહીં વરસાદે ધબધબાટી બોલાવતા ગામની નદી લાલઘૂમ થઈને વહેતી હતી. નદીનું પાણી પુલ પરથી વહેવા લાગ્યું હતું. જોખમી પૂર વચ્ચે પણ 2 બાઇક ચાલકોએ નદી પાર કરવાનું જોખમ લીધું હતું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જોશમાં નદીના તોફાની પાણીમાં બાઇક તો નાખી દીધું, પણ પાણીનો પ્રવાહ એટલો હતો કે 2 લોકોએ બાઇક પકડ્યું છતાં તે પાણીના તાણમાં તણાઈ ગયું. બાઇક સવારોને સામે કાંઠે આવતા પરસેવો છૂટી ગયો. કલ્યાણપુર તાલુકાના મોટા અસોટાના દ્રશ્યો જુઓ. અહીં આકાશમાંથી અનરાધાર વરસાદ ખાબકતા ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. જામખંભાળિયામાં સવારમાં વરસાદે કરી પધરામણી. રોડ થયા પાણી પાણી.
જામખંભાળિયામાં 2-3 દિવસના વિરામ બાદ મંગળવારે સવારમાં મેઘરાજાએ પધરામણી કરી. જામખંભાળિયામાં મેઘરાજાએ જમાવટ કરતા રોડ પાણી થઈ ગયા હતા. જામખંભાળિયામાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. શહેરના નગર ગેટ, 4 રસ્તા, જોધપુર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. વહેલી સવારે ખાબકેલા વરસાદથી અનેક રસ્તાઓ પાણી થયા. તો વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારતા ખેડૂતો ખુશ થયા. ખેતરોમાં ઉભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેવું લાગ્યું. તો દ્વારકાના મોટા આસોટા ગામે પણ અનરાધાર વરસાદથી ખેતરો પાણી થયા. માત્ર 3 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ગામની નદીઓ, ગામની શેરીઓ અને ખેતરો જળથી તરબોળ થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેહુલિયાની ધબધબાટી બાદ ખેતરોમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. જાણે કોઈ નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. અન્ય ખેતરો પણ પાણી થયા. વેરાવળમાં 5 ઇંચ વરસાદ ખાબકતા બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો છે વેરાવળના. અહીં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી વેરાવળની બજારો નદી બની ગઈ. મેઘરાજાએ T20 ઇનિંગ રમતા વેરાવળના હાલ બેહાલ થઈ ગયા. વેરાવળની મુખ્ય બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અનરાધાર વરસાદથી વેરાવળની મુખ્ય બજાર પાણીમાં ડૂબી ગઈ. પાણી ભરાતા વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા. ગીર સોમનાથમાં વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. શહેરમાં સટ્ટા બજાર, સુભાષ રોડ, લુહાણા હોસ્પિટલ રોડ, તપેશ્વર રોડ સહિતની બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા. ભારે વરસાદના કારણે તપેશ્વર મહાદેવના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા. આ બાજુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં વરસાદથી સોમનાથ મંદિર પર જાણે સાક્ષાત વરુણદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળ્યો. જૂનાગઢના ડેરવાણ ગામમાં ધોધમાર વરસાદથી વહેતા થયા પાણી. રસ્તા પર નદીની જેમ વહેવા લાગ્યા પાણી. પોરબંદરના બરડા પંથકના ગામોમાં તથા માધવપુર ગેટમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોને પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. રાજકોટનું ધોરાજી પણ થોડા જ વરસાદમાં પાણી થઈ ગયું. સામાન્ય વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તો કચ્છમાં પણ વરસાદે જમાવટ કરી. ભારે ગરમીની વચ્ચે મુન્દ્રા, માંડવી તાલુકાના વિસ્તારમાં વરસાદ પડ્યો. ગીર પંથકમાં કડાકા ભડાકા સાથે ત્રાટક્યો વરસાદ, લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. ગીર સોમનાથ પંથકમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. ગીર સોમનાથના સૂત્રાપાડા, વેરાવળ, કોડીનાર, ઉના, તાલાલા સહિતના વિસ્તારમાં સવારથી વાદળો ઘેરાયેલા હતા, જે બપોર થતા વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા. માત્ર ગણતરીની મિનિટોમાં જ 1 થી 2 ઇંચ વરસાદ પડી જતા શહેરના રસ્તાઓ પાણી થયા. તો ઉનામાં પણ મેઘરાજાનું આગમન થયું. છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમીથી બફાતા હતા, ત્યારે સવારે મેઘસવારી આવી પહોંચતા લોકોને ગરમીથી રાહત મળી. જૂનાગઢ જિલ્લાના માણાવદર, માળિયાહાટીના માંગરોળમાં વરસાદે રમઝટ બોલાવી. માણાવદર અને માળિયાહાટીનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદ પડતા રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા. જેતપુર અને ધોરાજીમાં પણ કાળા ડિબાંગ વાદળોએ બપોર થતા હેત વરસાવ્યું. ગાજવીજ સાથે જેતપુર પંથકમાં વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશ થયા. આ તરફ મોરબીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો. વરસાદને કારણે ભારે ગરમાવામાંથી લોકોને રાહત મળી. ભાવનગરના પાલીતાણા ખાતે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ. અમરેલી જિલ્લામાં વરસાદથી પાણીની આવક વધી. હાલ શેત્રુંજી ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક શરૂ. શેત્રુંજી ડેમની સપાટી 19 ફૂટ 10 ઇંચ પર પહોંચી. તો સાબરકાંઠા ઉપરવાસમાં વરસાદથી વિજયનગરની નદીઓમાં પાણીની આવક થઈ. રાજસ્થાનમાં સારા વરસાદના પગલે નદીઓમાં પૂર આવ્યું છે. પુણ્ય, શીલા, હેરમાતા નદી 2 કાંઠે વહી છે. નદીઓમાં ઘોડાપૂર આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. પૂર જોવા પણ લોકો ઉમટી પડ્યા હતા.